વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 1.7 જોવાના છે. રકમ શું આપી છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર ક્યુ અને -q વિદ્યુતભાર મૂકેલા છે. તો દરેક વિદ્યુતભાર પર લાગતું બળ. પહેલું એ તો એક બાબત એ વિચારો કે આ દરેક વિદ્યુતભારની જે જોડ છે, જો અહીંયા q વિદ્યુતભાર છે, અહીંયા q છે અને અહીંયા -q છે, મૂલ્યમાં વિદ્યુતભારો સરખા છે. દરેક વિદ્યુતભારની જોડ મૂલ્યમાં સરખી છે તથા તેમની વચ્ચેનું અંતર પણ સરખું છે. એટલે દરેક જોડ વચ્ચે લાગતું વિદ્યુતભાર એ સરખું થશે. મૂલ્યમાં સરખું થાય, દિશા જુદી જુદી આવે, કારણ કે આ ઋણ છે એટલે આકર્ષી બળ લગાડે, આ ધન છે એટલે અપાકર્ષી બળ લગાડે, પણ જે પણ બળ હોય મૂલ્યમાં સરખું થાય. એટલે પહેલા તો અહીં સમબાજુ ત્રિકોણની દરેક બાજુ ની લંબાઈ, ચલો દરેક બાજુ કઈ કઈ છે? AB, પછી BC અને AC, AB, BC અને AC L લંબાઈની છે. એટલે સમબાજુ ત્રિકોણના દરેક બાજુની લંબાઈ L છે, પેલા એ ધારી લીધું. બીજું નંબર 2, દરેક વિદ્યુતભારની જોડ વચ્ચે લાગતું આકર્ષી કે અપાકર્ષી બળનું મૂલ્ય સમાન છે. કેમ સરખું થાય એનું કારણ, જો આ બે ધન છે એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે, પણ આ ધન ને ઋણ છે તો આ બંને વચ્ચે આકર્ષી બળ લાગે. આ ધન ઋણ છે તો આકર્ષી બળ લાગે. એટલે કાં તો અપાકર્ષી બળ લાગે છે, કાં તો આકર્ષી. પણ વિદ્યુતભારો સરખા છે, અંતર સરખું. વિદ્યુતભાર સરખા, મૂલ્યમાં અંતર સરખું, તો બળનું મૂલ્ય સરખું થાય. એટલે બળનું મૂલ્ય સમાન છે. અને જે કેટલું થાય જુઓ તો, પેલા A અને B વચ્ચે લાગતું બળ, A અને બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ, B અને C વચ્ચે લાગતું બળ, અને C અને A વચ્ચે લાગતું બળ, એ બધાનું મૂલ્ય સરખું થાય. કેટલું થાય? કે Q1 Q2 કે Q² અપન અંતર L એટલે L². દરેકનું મૂલ્ય આટલું જ થાય. અને આના આપણે સરખું મૂલ્ય છે એટલે F ધારી લઈશું. આના બરાબર F કે Q² અપન L². ચલો હવે અહીંયા આપણે દાખલામાં ગણવાનું શું છે સમજો. દાખલાની અંદર દરેક વિદ્યુતભાર પર લાગતું બળ ગણવાનું છે. એટલે આપણે પહેલા એક કામ કરો, આ A પરના વિદ્યુતભાર પર લાગતું બળ ગણી નાખીએ. A પરના વિદ્યુતભાર પર લાગતું બળ તો જો કોના વડે લાગે? એક B વડે લાગે. B વડે લાગતું બળ કઈ તરફ આવે? અપાકર્ષી, એટલે બહાર તરફ. કારણ કે આ ધન છે ને આ ધન છે, એટલે B વડે A પર લાગતું બળ અપાકર્ષી, એટલે બહાર તરફ આવે. આમ જો, અને એને F જેટલું લખાય, એની દિશા આ તરફ આવી, જ્યાં રહી F મૂલ્ય લખ્યું છે અહીંયા દિશા બતાવવી પડશે. પછી એક C વડે A પર બળ લાગે. A પર લાગતું બળ શોધવું છે તો એક તો B વડે લાગે અપાકર્ષી, અને C વડે લાગે ને એ ઋણ છે. જો ઋણ વડે ધન પર આકર્ષી બળ લાગે એટલે એ બળની દિશા ઉપર આવે આમ. અને એ પણ F જેટલું થાય. બધા વિદ્યુતભારોની જોડ સરખી છે એટલે બળ સરખું થાય. અને હવે શું કરવાનું? A પર લાગતું કુલ બળ, પરિણામી બળ, તો આ બે વચ્ચેનો ખૂણો શોધવો પડે. જો તો બંને વચ્ચેનો ખૂણો આ કેટલો થાય? તો ટોટલ જો સમબાજુ ત્રિકોણ છે, પહેલા સમજજો. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા 60 ડિગ્રીના હોય. આ 60 ડિગ્રીનો ખૂણો થાય. તો આ 60, તો આખો ખૂણો 180 નો થાય. 180 ના ખૂણામાંથી આ 60 જેટલો ખૂણો બાદ કરો એટલે આ 120 નો થાય. તો એ પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એ બંનેની વચ્ચે આવે. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી એ પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ. તો અહીંયા શું લખાય ધ્યાન આપજો. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી એ પરના સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર
લાગતું પરિણામી બળ. બરોબર, તો શું સૂત્ર થાય? એ પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એફ એ બરાબર, પેલા મૂલ્ય લખું છું તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું હતો? જો એક સદિશ આમ હોય, એક સદિશ આમ હોય અને બીજો સદિશ આમ હોય તો એનો પરિણામી સદિશ આ થીટા ખૂણે બે બળ લાગતા હોય તો એનો પરિણામી બળ વચ્ચે આવે, આમ આ એફ ડેશ. અને એ બળ કેટલું થાય? તો એ બળનું મૂલ્ય લખવું હોય તો વર્ગમૂળમાં પહેલા બળનો વર્ગ વત્તા બીજા બળનો વર્ગ વત્તા 2 પહેલું બળ બીજું બળ અને cos થીટા, આવું લખાય. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આવો થાય. બે બળ એકબીજા બે બળના સદિશ એકબીજાના પૂછ પર ગોઠવાયેલા હોય તો એનો પરિણામી બળ બંનેની વચ્ચે આવે. અને કેટલું થાય? જો બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી બળ બરાબર વર્ગમૂળમાં પહેલા બળનો વર્ગ વત્તા બીજા વર્ગનો વર્ગ વત્તા 2ab એટલે પહેલું બળ બીજું બળ ઇન્ટુ cos થીટા, આવું સૂત્ર થાય. તો જો અહીંયા શું થશે? અહીંયા પરિણામી બળ એ પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ, તો પહેલું બળ એટલે f, બીજું બળ f જ છે, બધા બળ સરખા છે એટલે અહીંયા લખાય વર્ગમૂળમાં પહેલું બળ f², બીજું બળ વત્તા 2 પહેલું બળ બીજું બળ અને cos થીટા. હવે અહીંયા ખૂણો કેટલો છે? બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે એટલે cos 120, આ રીતે થાય. હવે અહીંયા સાઈડમાં જ્યાં cos 120 ની કિંમત કેટલી? જ્યાં cos 120 ડિગ્રી એની કિંમત -1/2 થાય, યાદ રાખવાનું. તો cos 120 ની જગ્યાએ -1/2 લખી દો એટલે f એ બરાબર વર્ગમૂળમાં f² વત્તા f² એટલે 2f² વત્તા આ 2f ઇન્ટુ f એટલે 2f² cos 120 ની કિંમત -1/2. તો બે નીચે ને બે ઉપર જતા રહે તો શું થયું? f એ સદિશ બરાબર 2f², એમાંથી આ -f² બાદ થાય અને 2f² માંથી -f² બાદ થાય એટલે વધે શું? √f². f એ બરાબર f થાય, વર્ગમૂળ ના વર્ગ નીકળી જાય અને f કેટલો છે? તો kq² અપન l². હવે જો સદિશ સ્વરૂપે લખીએ શું લખાય? સદિશ સ્વરૂપે લખીએ તો આ બળ શું થાય? તો f એ સદિશ બરાબર એ પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ તો kq² અપન l², આ જવાબ આવ્યો. હવે એની દિશા લખવી પડે તો દિશા એટલે એની દિશામાંનો એકમ સદિશ એટલે n કેરેટ. જ્યાં n કેરેટ એટલે એકમ સદિશ કઈ દિશાનું લખ્યું? n કેરેટ એ f એ ની દિશામાં એટલે એ પર લાગતું પરિણામી બળ છે એની દિશામાંનો એકમ સદિશ, f એ ની દિશામાંનો એકમ સદિશ, આવું લખાય. હવે જો આપણે એ પર લાગતું પરિણામી બળ શોધ્યું એ જ રીતે મેં એ વાળું અહીંયા ભૂસી નાખ્યું છે. હવે બી પર લાગતું પરિણામી બળ તો જો અહીંયા એની એ જ વાક્ય બી પરના સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ. તો અહીંયા જો બી પર કોણ બળ લગાડે? એ પરનો વિદ્યુતભાર. તો આ ધન છે ને આ ધન એટલે અપાકર્ષી બળ લગાડે એટલે બી પર એ વડે લાગતું બળ આ દિશામાં અને બધા બળ સરખા જ છે એટલે એફ લખાય. પછી સી વડે બી પર લાગતું બળ, સી છે ને એમ ઋણ છે અને આ ધન પર આકર્ષી બળ લગાડે એટલે સી વડે બી પર લાગતું બળ, બી પરના વિદ્યુતભાર પર લાગતું બળ આ દિશામાં આવે, આમ આકર્ષી બળ. અને બંને વચ્ચેનો ખૂણો આની જેમ 120 જ થાય તો પરિણામી બળ બંનેની વચ્ચે આવે. તો બી પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ તો એ જ પ્રમાણે ગણીએ તો શું લખાય? જો ફરીથી એકવાર તો પહેલું બળ એટલે f², બીજું બળ એટલે f² વત્તા 2 પહેલું બળ બીજું બળ cos 120. હવે તમને ખબર જ છે જો અહીંયા આ f² વત્તા f² વત્તા 2f ઇન્ટુ f એટલે s² અને cos 120 ની કિંમત -1/2. તો 2 અને 2 કેન્સલ થઈ જાય તો શું આવ્યું? જો અહીંયા f² વત્તા f² અને ઓછા આગળ લઈ લો એટલે ઓછા f². હવે જો પ્લસ f² માઇનસ f² કેન્સલ થઈ જાય તો બી પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ
જો એક એફ સ્ક્વેર વધ્યો તો વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે એફ જેટલું, અને કેટલું થાય કે ક્યુ સ્ક્વેર, સોરી સદિશ નથી લખવાનું, મૂલ્ય લખવાનું છે સદિશ પછી, તો કે ક્યુ સ્ક્વેર અપન એલ સ્ક્વેર આવું બર થાય. અને સદિશ સ્વરૂપે લખતા, સદિશ સ્વરૂપે લખતા તો બી પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ, તો સદિશ સ્વરૂપે લખીએ તો એફ સદિશ એટલે આવું લખાય કે ક્યુ સ્ક્વેર અપન એન સ્ક્વેર, અને બી ની દિશામાંનો એકમ સદિશ આ દિશામાં જે હોય ને એટલે એન કેપ એટલે લખાય, જે એન કેપ બરાબર એ બી સદિશની દિશામાંનો એકમ સદિશ છે. તો એક વસ્તુ યાદ રાખો, અહીંયા એ પરના વિદ્યુતભાર પર લાગતું બળ અને બી પરના વિદ્યુતભાર પર લાગતું બળ, તો બંનેમાં ખૂણા 120 ના બને છે. જો બે સદિશો સમાન મૂલ્યના હોય અને બંને વચ્ચે ખૂણો 120 નો હોય તો પરિણામી બળ બંનેમાંથી કોઈ એક જેટલું જ થાય. આ યાદ રાખવાનું છે. પરિણામી બળ એફ જેટલું જ થાય. અને એ કેટલું તો કે ક્યુ સ્ક્વેર અપન એલ સ્ક્વેર, ડાયરેક્ટ સીધો જવાબ આવે. પણ આ દાખલો આપણે બુક પ્રમાણે ગણવાનો છે એટલે આ રીતે કરવી પડે. નહીતર જો બંને બળ સરખા, ખૂણો 120 નો, તો પરિણામી બળ બંનેમાંથી કોઈ એક જેટલું થાય એટલે એફ જેટલું થાય. હવે એક બાકી રહ્યો, સી પરના વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થાય. ચલો જો આપણે પહેલા એ પર લાગતું બળ શોધ્યું, પછી બી પર લાગતું બળ શોધ્યું, હવે સી પર લાગતું બળ. તો જો સી પર લાગતું બળ અહીંયા જ ગણીશું. એ અને બી નું ભૂસી નાખ્યું છે, સી નું તમારે ત્રણેય લખવાનું છે. તો જો સી પર બળ કોના વડે લાગે, અહીંયા સી પર, તો એક એ વડે લાગે, તો એ ધન છે ને આ ઋણ છે, એટલે એ છે એ સી પર આકર્ષી બળ લગાડશે. ધન વડે ઋણ પર લાગતું બળ આકર્ષી એટલે આ દિશામાં બળ આવશે, અને બળનું મૂલ્ય તો એફ જ છે. ચલો પછી બી વડે, બી પરના ક્યુ વિદ્યુતભાર વડે સી પરના ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ એટલે આકર્ષી, એટલે એ બળ આમ આવે. હા એ એફ, અને બંને બળ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. કારણ કે સમબાજુ ત્રિકોણ છે એ ત્રણેય ખૂણાના માપનો સરવાળો સોરી 180 થાય, અને ત્રણેય ખૂણા 60 ડિગ્રીના હોય. તો પરિણામી બળ કેટલું થાય, તો સી પર લાગતું પરિણામી બળ આ દિશામાં આવશે. તો જો સી પર લાગતું પરિણામી બળ પહેલા મૂલ્ય લખીશું, તો પહેલા બળનો વર્ગ, બીજા બળનો વર્ગ એફ સ્ક્વેર વત્તા એફ સ્ક્વેર વત્તા 2f1 એટલે પહેલું બળ, બીજું બળ, અને cos 60 ડિગ્રી. હવે ધ્યાન આપજો, fc બરાબર આ f સ્ક્વેર એટલે 2f સ્ક્વેર વત્તા આ 2f સ્ક્વેર, અને cos 60 ની કિંમત 1/2, જ્યાં cos 60 ની કિંમત 1/2. ચલો ઉપર નીચે બે કેન્સલ, તો fc બરાબર વર્ગમૂળમાં આ બે વખત f સ્ક્વેર ને અહીંયા એક જ f સ્ક્વેર વધ્યો, ઉપર નીચે બે ગયા એટલે તો ટોટલ 3 વખત f સ્ક્વેર, અને આને લખાય 3 નું વર્ગમૂળ √3, અને f સ્ક્વેર નો વર્ગમૂળ નીકળી જાય એટલે f, તો √3 ગણું બળ થઈ જાય. અને બીજી રીતે લખવું હોય આને તો √3, અને બળ કેટલું હતું તો કે ક્યુ સ્ક્વેર અપન એલ સ્ક્વેર. આ સી પરના વિદ્યુતભાર પર લાગતું બળ થઈ ગયું. સદિશ સ્વરૂપે લખતા, સદિશ સ્વરૂપે લખે શું લખાય, fc બરાબર √3 કે ક્યુ સ્ક્વેર અપન એલ સ્ક્વેર ઇન્ટુ એન કેપ. અને એન કેપ એટલે જે એન કેપ એટલે આ દિશામાંનો એકમ સદિશ, આમ નીચેની દિશામાંનો, એટલે fc ની દિશામાં, fc ની દિશા તરફનો એકમ સદિશ. તો આ રીતે આ દાખલો ગણાય.